જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 5.1 છે અને થિયરીનો જોવાનો છે. જેની અંદર પહેલા તો સંકર સંખ્યા શા માટે વ્યાખ્યાયિત કરવી પડે એ ટોપિક જોવાનો છે. એના પછી સંકર સંખ્યાના બીજગણિત આધારિત ટોપિક સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એની થિયરી બેઝ જોવાનો છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી શાળા મેથ્સ શાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 5.1 છે એને બેઝિક થિયરી. ચલો શરૂઆત કરી દઈએ. સંકર સંખ્યાઓ. હવે નવો સંખ્યા ગણ આપણે વ્યાખ્યાયિત કરવાનો છે. સંકર સંખ્યા ગણ. સાહેબ કે સંકર સંખ્યા ગણ વ્યાખ્યાયિત કેમ કરવું પડે? આવો પ્રશ્ન પહેલો તમારો થવો જોઈએ. યસ, થવો જ જોઈએ. જરૂર શું હતી? આટલા ઓછા પડતા હતા કે પાછો નવો સંખ્યા ગણ એડ કરશો? વધારે યાદ રાખવું પડશે કે હા. તો હવે શું કરવું પડશે? આપણે નવો સંખ્યા ગણ સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરવું પડશે. આપણે આટલા તો જાણતા હતા કે પહેલો કે પ્રાકૃતિક સંખ્યા ગણ કયો હતો? 1, 2, 3 અપ ટુ n પદો સુધી આવતો હતો. બીજો કે પૂર્ણાંક સંખ્યા ગણ કયો? ઋણ સંખ્યાઓ 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ. પછી q સમય સંખ્યાઓ જાણતા હતા કે આપણે p by q સ્વરૂપ, q does not equal 0. r વાસ્તવિક સંખ્યાઓ ગણ જેની દરેક કિંમતો છે આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકતા હતા. અને q ડેશ અસમય સંખ્યા ગણ. તો આટલા તો જાણીએ છીએ, તો સંકર સંખ્યાની જરૂર શા માટે પડી કે? તો એનું બેઝિક કારણ આપણે કહ્યું તો 10મા ધોરણની અંદર તમે દ્વિઘાત સમીકરણ છે એક કોન્સેપ્ટ શીખી ગયા છે. એની અંદર ઉકેલ મળે કે ન મળે એવી એક શરત હતી. કોના આધારિત? વિવેચક આધારિત. જેને ઘણા શું કહેતા હતા તમે શાળામાં? બબૂચક. યસ. તો વિવેચક છે આપણે કે એના આધારે એ કન્ડિશનના આધારે ઉકેલ કેવો મળશે એ નક્કી કરતા હતા. એટલે કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 આપેલ હોય તો એના દ્વારા આપણે ડી વિવેચક b² - 4ac શોધતા હતા. જો એનું મૂલ્ય ધન મળે, ગ્રેટર ધેન કેવું મળે? 0 મળે, તો આપણે શું કહેતા હતા કે એ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ દર્શાવશે. ઉકેલ કેવી દર્શાવશે? ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ. જો ડી નું મૂલ્ય ઇક્વલ 0 મળે તો સમાન વાસ્તવિક સંખ્યાઓ દર્શાવે છે ઉકેલ. એટલે ટૂંકમાં x નો એક જ ઉકેલ મળે. અને ડી છે એ ઋણ સંખ્યા દર્શાવે, એટલે કે ડી લેસ ધેન 0 હતા ત્યારે આપણે શું લખતા હતા કે એનો વાસ્તવિક ઉકેલ મળે નહીં. બસ આ જ પ્રશ્નનું સોલ્યુશન. એટલે સંકર સંખ્યા ગણ આપણે વ્યાખ્યાયિત કરવું પડશે. મેઇન મુદ્દો આપણો એ છે કે સંકર સંખ્યા ગણ કેમ વ્યાખ્યાયિત કરવો પડ્યો? તો જે વિવેચક આપણે શોધતા હતા ડી લેસ ધેન 0 મળતો હતો એના દ્વારા એવું નક્કી કરી શકાતું હતું કે x નો ઉકેલ મળી શકતો નહોતો. વાસ્તવિક સંખ્યા ગણ નહોતો મળતો. તો વાસ્તવિક સંખ્યા ગણ નહોતો મળતો તો એના માટે કારણ આપણે શું આપવાનું કે ભાઈ વાસ્તવિક સંખ્યા ગણ ના મળે તો કયો સંખ્યા ગણ મળે? તો એ સંખ્યા ગણ એટલે કયું નામ આપીશું આપણે? સંકર સંખ્યાનો ગણ. ડન. કેમ જરૂર પડી એ પણ રીઝન સાથે આપણે દર્શાવી દઈએ. તો કારણ આપણે આપવા માટે પહેલું ઉદાહરણ x² - 4 = 0 છે. આનો ઉકેલ શોધતા આપણને આવડે છે. કેવી રીતે શોધતા હતા? તો x² બરાબર કેટલા લખતા હતા? 4 લખી દેતા હતા. આપણે દર્શાવી દેતા x ના કયા મૂલ્ય માટે એનું મૂલ્ય 4 થાય તો કે x બરાબર કેટલા થાય? +4 - 2 થાય. અને x બરાબર +or -2 મળી એ ઉકેલ કેવો દર્શાવે છે? વાસ્તવિક ઉકેલ દર્શાવે છે. બરાબર. હવે આપણું જે પ્રોપર કારણ છે એના માટે ઉદાહરણ દર્શાવીએ. x² + 16 બરાબર 0. ધ્યાન રાખજો. હવે આનો ઉકેલ આપણે શોધવાનો છે. તો x² + 16 બરાબર જમણી બાજુ જશે તો -16. અહીંયાથી થોડો ઘણો કોન્સેપ્ટ આપણને ખબર પડી જાય એવો છે. આ વર્ગવાળું પદ છે. આપણે તો શું શીખ્યા છીએ અત્યાર સુધી કે વર્ગવાળું પદ હોય એની કિંમત તો હંમેશા કેવી હોય? 0 હોય અથવા ધન સંખ્યા હોય. પરંતુ ઋણ સંખ્યા વર્ગવાળા પદની કદી હોય નહીં. મેઇન કારણ આ પણ છે. તો હવે શું કરવાનું છે? તો આનો ઉકેલ આપણે શોધવાનો. જેમ કે x² બરાબર 4 હતા તો 4 નું વર્ગમૂળ તમે કેટલું કાઢ્યું? +or -2 કાઢે. તો x² બરાબર -16 છે તો -16 નું વર્ગમૂળ કેટલું થાય? x બરાબર √ ની અંદર -16.
હવે -16 નું વર્ગમૂળ કયું થાય? મેઇન મુદ્દો આપણો એ થયો. તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી કાઢી શકતા તો થોડું હજી સાદરૂપ આપીને પછી વિચાર કરીએ કે અને આ પ્રમાણે લખી શકું 16 ગુણ્યા કેટલા -1 લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. તો હવે 16 નું વર્ગમૂળ આવડે છે પણ -1 નું ભરાઈ ગયા પાછા કે તો ભરાઈ ગયા એનું સોલ્યુશન હવે આપવાનું છે. આપણે શું કરીએ? સંખ્યા ધાર લઈએ. કેવી? નવા સંકેત સાથે. -1 છે એની જગ્યાએ ધારો કે સાહેબ આપણે i² લઈ લઈએ તો કે હવે થઈ શકે? -1 બરાબર કેટલા વ્યાખ્યાયિત કરી દઈએ આપણે? i². તો જો લો અહીંયા બરાબર 16 ઇન્ટુ -1 ની જગ્યાએ આપણે શું લખી દઈએ? i². હવે વર્ગમૂળ કાઢતા આવડે છે? યસ, આવડશે કે. તો આપણે કેટલી કિંમત દર્શાવી શકીએ? તો x બરાબર કેટલા થાય? 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. માટે +4 -4 i² નું વર્ગમૂળ કેટલું લખાય? i. તો આપણને ઉકેલ આ મળે છે અને જે આ ઉકેલ મળ્યો એ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેવા છે? આર. વાસ્તવિક સંખ્યા નથી. તો વાસ્તવિક સંખ્યા નથી તો આ સંખ્યાને આપણે કયું નામ આપીશું? સંકર સંખ્યા. કયું નામ આપીશું? સંકર સંખ્યા. તો જે i દ્વારા વ્યાખ્યાયિત કરી આ સંખ્યાને એને કઈ સંખ્યા કહેવાય? સંકર સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? સંકર સંખ્યા. જે સંખ્યા કેપિટલ R માં આવેલી છે નહીં. કમ્પ્લીટ? ડન. તો i² બરાબર -1 દ્વારા જે સંખ્યા વ્યાખ્યાયિત થાય એને શું કહેવાય? સંકર સંખ્યા કહેવાય. અને સંકર સંખ્યા શા માટે વ્યાખ્યાયિત કરવી પડી? તો ઋણ સંખ્યા છે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નહોતા. વિવેચક d છે એનું મૂલ્ય <0 મળતું હતું, એને વાસ્તવિક ઉકેલ મેળવી શકતા નહોતા. તો એ બધા જ ઉકેલોનું સોલ્યુશન એટલે શું કહેવાય? સંકર સંખ્યા. ડન? ડન. તો સંકર સંખ્યા માટેનો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો કે i² બરાબર કેટલા થાય? -1 દ્વારા જે સંખ્યા વ્યાખ્યાયિત થાય એને શું કહેવાય? સંકર સંખ્યા કહેવાય. બોલો તો i વાળું પદ અંદર હોવું જોઈએ. ડન? ડન. ચલો વ્યાખ્યા આપી દઈએ. હવે આપણે શું કરીએ? સંકર સંખ્યાની વ્યાખ્યા આપી દઈએ. સંકર સંખ્યા માટે વ્યાખ્યા હું શું બોલ્યો એ જ અહીંયા દર્શાવું કે i² બરાબર -1 અથવા ઘણીવાર આ પ્રમાણે પણ લખે છે કે i બરાબર √-1 દ્વારા જે સંખ્યા વ્યાખ્યાયિત થાય, જે સંખ્યા વ્યાખ્યાયિત થાય તેને સંકર સંખ્યા કહેવાય. જે સંખ્યા વ્યાખ્યાયિત થાય એને શું કહેવાય? સંકર સંખ્યા કહેવાય. મેઇન રીઝન તમને ખ્યાલ આવી ગયો. અને સંકર સંખ્યા આપણે વ્યાખ્યાયિત કરી તો એનો સંખ્યાગણ કયો? તો સંકર સંખ્યાનો સંખ્યાગણ. સંકર સંખ્યા છે એનો સંખ્યાગણ આપણે શેના વડે દર્શાવીશું? કેપિટલ C વડે દર્શાવીશું. સંકર સંખ્યા છે એને ઇંગ્લિશમાં બોલાય કોમ્પ્લેક્સ નંબર. શું બોલાય? કોમ્પ્લેક્સ નંબર. અને કોમ્પ્લેક્સ નંબર છે એનો પહેલો લેટર કયો? C. માટે સંકર સંખ્યા ગણ છે એને શેના વડે દર્શાવાય? કેપિટલ C વડે દર્શાવાય. સંકર સંખ્યા ગણ છે તો એનું પ્રમાણિત સ્વરૂપ આપણે આપવું પડશે. કેમ? તો આપણે શું કર્યું? ઋણ સંખ્યા હતી, ઋણ સંખ્યાનું વર્ગમૂળ કાઢી નતા શકતા, એના માટે આપણે શું દર્શાવ્યું? i² બરાબર -1 દર્શાવ્યા અને i બરાબર √-1 પણ કહી શકો છો. તો નવી સંખ્યા વ્યાખ્યાયિત કરી તો એનું પ્રમાણિત સ્વરૂપ સાહેબ કેવું હશે? આપણે જે અત્યાર સુધી સંખ્યાઓ જાણતા હતા એ કેવી લખતા હતા? કાં તો 1 લખો, 2 લખો, 2/3 લખો, દશાંશ વાળી એટલે કે પોઈન્ટ વાળી કિંમતો દર્શાવતા હતા, અસમય સંખ્યાઓ પણ દર્શાવતા હતા. તો હવે આનો સંખ્યાગણ છે C તમે વ્યાખ્યાયિત કર્યો તો સંખ્યા છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું એ પણ વ્યાખ્યાયિત કરી દો. કે તો સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ જે તમારે ખાસ એક્ઝામ્પલ માટે ધ્યાન રાખવાનું છે. સંકર સંખ્યા છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો સામાન્ય રીતે સંકર સંખ્યા છે એ સંકર સંખ્યાને આપણે z વડે દર્શાવશું.
સંકર સંખ્યાને શેના વડે દર્શાવશું? સામાન્ય રીતે z વડે દર્શાવશું. અને એનું પ્રમાણિત સ્વરૂપ ધ્યાન રાખવાનું, a પ્લસ b i દર્શાવાય. હવે મેઇન મુદ્દો શું? અહીંયા એક વસ્તુ બીજું પણ ધ્યાન રાખજો. i છે એ i એકચ્યુઅલી બોલાય નહીં. જે આપણે આ નવો સંકેત વ્યાખ્યાયિત કર્યો i, એ સંકેતનું નામ છે આયોટા. શું બોલાય? આયોટા. એટલે કે મારે આ સંકર સંખ્યા વાંચવી હોય z બરાબર, તો a પ્લસ b આયોટા વંચાય. a પ્લસ bi નહીં. તમે કોઈ પણ વિડીયો જોઈ લો, કોઈ પણ ટીચર હશે સ્કૂલમાં હોય અથવા કોઈ પણ કોચિંગ ક્લાસની અંદર, તો ત્યાં આગળ શું વાંચશે? a પ્લસ bi. પણ એ વાંચવું કેવું છે? ખોટું છે. આપણે શું બોલી શકીએ અહીંયા? a પ્લસ b આયોટા. પરફેક્ટ વાંચન આવ્યું છે, એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. ચલો, તો z બરાબર a પ્લસ b આયોટા દ્વારા જે સંકર સંખ્યા વ્યાખ્યાયિત થાય એ આ છે, એનું પ્રમાણિત સ્વરૂપ. હવે જ્યાં a અને b શું છે? તો આપણે જાણીએ મુજબ a એટલે વાસ્તવિક સંખ્યા, b એટલે વાસ્તવિક સંખ્યા કહીશું, અને આપણે બીજું i છે બોલે તો આયોટા. આયોટા બરાબર કેટલા કહેવાય? -1 કહેવાય. તો હવે આ સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ થયું. તો એના આધારે સંકર સંખ્યા ગણ c છે એ દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો c બરાબર સંકર સંખ્યા z. કેવી? તો z જ્યાં z a પ્લસ b આયોટા, જ્યાં ab બિલોંગ્સ ટુ કેવા? r. a અને b છે એ હંમેશા વાસ્તવિક કિંમતો દર્શાવે, અને આયોટા ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાય? √-1 કહેવાય. પરફેક્ટ, ડન. તો સંકર સંખ્યા ગણ c આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. z જ્યાં z બરાબર કેટલા? a પ્લસ b આયોટા, ab બિલોંગ્સ ટુ r, અને આયોટા ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાય? √-1. હવે સંકર સંખ્યાનું જે પ્રમાણિત સ્વરૂપ આપણું છે a પ્લસ b આયોટા, તો એની અંદર a કયો ભાગ કહેવાય? b આયોટા વાળો કયો ભાગ કહેવાય? એ પણ ચોખવટ આપણે કરી દઈએ. તો સંકર સંખ્યા છે એ બે ભાગથી બનેલી છે. કેટલા ભાગથી બનેલી છે? બે ભાગથી. એટલે કે a બરાબર સંકર સંખ્યા z છે એનો શું કહેવાય? તો z નો વાસ્તવિક ભાગ કહેવાય. અને b છે આ b આયોટા વાળો ભાગ, b વાળો આયોટા વાળો ભાગ છે એને શું કહેવાય? તો z નો કાલ્પનિક ભાગ કહેવાય. શું કહેવાય? કાલ્પનિક ભાગ. ઓલરેડી આપણે કલ્પના કરી જ છે ને. યસ, i² બરાબર -1 આપણે ધારી લીધા છે કાલ્પનિક રીતે. માટે આયોટા વાળું જે પદ વ્યાખ્યાયિત થાય એને કયો ભાગ કહેવાય? હંમેશા કાલ્પનિક ભાગ કહેવાય. અને આયોટા સિવાયનું જે પદ વ્યાખ્યાયિત થાય એને શું કહેવાય? વાસ્તવિક ભાગ કહેવાય. કમ્પ્લીટ. તો સંકર સંખ્યાના કેટલા ભાગ? બે. એક વાસ્તવિક ભાગ, બીજો કાલ્પનિક ભાગ. હવે z નો વાસ્તવિક ભાગ હોય તો એને સાંકેતિક સ્વરૂપ રિયલ પાર્ટ ઓફ z વડે પણ દર્શાવાય છે, અને કાલ્પનિક ભાગ છે તો એને ઇમેજનરી પાર્ટ ઓફ z વડે પણ દર્શાવાય છે. તો આપણે જે આ સંકર સંખ્યા z બરાબર a પ્લસ b આયોટા છે એને આ પ્રમાણે પણ દર્શાવી શકાય કે z બરાબર રિયલ પાર્ટ ઓફ z, z નો વાસ્તવિક ભાગ પ્લસ આયોટા હતા એમને m, અને b ની જગ્યાએ શું લખી શકીએ? ઇમેજનરી પાર્ટ ઓફ z. તો આ પણ સંકર સંખ્યાનું શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ પણ કહી શકાય. પરફેક્ટ, ડન. હવે સંકર સંખ્યા છે એની અંદર z બરાબર a પ્લસ bi માં આપણે જો a બરાબર 0 લઈ લો તો શું થાય? જો a બરાબર 0 થાય તો z બરાબર કેટલી થાય? b આયોટા થાય. અને z બરાબર b આયોટા એનો અર્થ માત્ર કયો ભાગ વધે છે? જોઈ શકો છો આયોટા વાળો ભાગ તો આપણે શું કહેવાય? કાલ્પનિક ભાગ કહેવાય. તો આ જે સંખ્યા છે એને શું કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. કેવું કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. તો જ્યારે પણ વાસ્તવિક ભાગ કેવો હોય? 0 હોય તો આપણને સંકર સંખ્યા કઈ મળે? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા z બરાબર b આયોટા જેવું સ્વરૂપ મળે. અને જ્યારે b બરાબર આપણે કેટલો લઈ લઈએ? 0 લઈ લઈએ તો હવે કઈ કિંમત મળે આપણને? તો z બરાબર કેટલા મળે? સ્મોલ a. એટલે આપણે શું કીધું હતું? a તો z નો શું કહેવાય?
વાસ્તવિક ભાગ કહેવાય. તો આને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. તો આ બેઝના આધારે આપણે શું કરવાના છે? પાછળ એક્ઝામ્પલ ગણવાના છે અને કોન્સેપ્ટ પણ ક્લિયર આપણે રાખવાનો છે કે સંકર સંખ્યા z બરાબર a પ્લસ b આયોટા હોય તો વાસ્તવિક સંખ્યા ક્યારે મળે? તો કાલ્પનિક ભાગ કેટલો હોય? 0 હોય તો આપણને જે સંખ્યા મળે એ કઈ કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. અને આપણને એવું પ્રશ્ન પૂછે કે શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા ક્યારે મળે? તો જ્યારે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કેટલો હોય? 0 હોય તો આપણને જે સંખ્યા મળે એને કઈ કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. ડન ડન. જોઈએ ઉદાહરણ થોડા. સંકર સંખ્યા z છે, દેખાય કેવી પહેલા એ તો જોઈ લઈએ. તો આપણે વ્યાખ્યાયિત કેવી કરી? z બરાબર a પ્લસ b આયોટા દ્વારા વ્યાખ્યાયિત થાય. એનો અર્થ એવો દર્શાવે કે સંકર સંખ્યા આ પ્રમાણે મળી શકે. 2 પ્લસ 3 આયોટા હોઈ શકે, z બરાબર 1 પ્લસ 2 આયોટા હોઈ શકે, z બરાબર 3 માઇનસ 4 આયોટા હોઈ શકે, z બરાબર 5 આયોટા હોઈ શકે. આ પ્રમાણે જે સંખ્યાઓ આપણને દર્શાવે તો શું કહેવાય? સંકર સંખ્યાઓ કહેવાય. જે આપણું કેવું છે? પ્રમાણિત સ્વરૂપ જેવું પદ દેખાય છે. આ જે ભાગ છે 2 પ્લસ 3 આયોટા આપણે દર્શાવે તો 2 ને શું કહેવાય? વાસ્તવિક ભાગ કહેવાય અને 3 આયોટા છે એને કયો ભાગ કહેવાય? કાલ્પનિક ભાગ કહેવાય. પ્રમાણિત સ્વરૂપ આપણે આવા હોય સંકર સંખ્યાના. ડન ડન. આ પણ શું કહેવાય? સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ છે. z બરાબર 5 આયોટા એને દર્શાવવું હોય તો આ પ્રમાણે પણ આપણે લખી શકીએ કે z બરાબર 0 પ્લસ 5 આયોટા. તો આ પણ સંકર સંખ્યાનું કયું સ્વરૂપ કહેવાય? પ્રમાણિત સ્વરૂપ કહેવાય. જ્યાં વાસ્તવિક ભાગ કેટલો છે? 0. કાલ્પનિક ભાગ આપણને આ મળે છે. હવે અહીંયા થોડા ઉદાહરણ જોઈ લઈએ. આપણે જે વાત કરી મુજબ શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? એ. ધારો કે હું દર્શાવી દઉં અહીંયા સંખ્યા ચલો હવે આ સંકર સંખ્યાઓ દર્શાવે છે એની ઓળખાણ આપણે કરી દઈએ. તો વાસ્તવિક સંખ્યા દર્શાવે છે કે શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા દર્શાવે? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. પહેલી જ વાર્તા z બરાબર 3 આયોટા કેવી સંખ્યા છે? તો અહીંયા જો વાસ્તવિક ભાગ આપેલો છે આ પ્રમાણે 0 આપેલો છે. તો આ પ્રકારની સંખ્યાને કઈ કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. કઈ કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા. જ્યાં વાસ્તવિક ભાગ દેખાતો નથી એટલે કે વાસ્તવિક ભાગ કેટલો હોય? 0 હોય તો હંમેશા કઈ સંખ્યા કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. આ સંકર સંખ્યા છે એ કઈ છે? વાસ્તવિક છે કે શુદ્ધ કાલ્પનિક છે? તો આપણે કોન્સેપ્ટ આનો જાણીએ છીએ. યસ, જાણીએ છીએ. હમણાં જ વ્યાખ્યાયિત કરી દીધો. આયોટા સ્ક્વેર બરાબર કેટલા કહેવાય? -1 કહેવાય. તો આને કેવી રીતે દર્શાવી શકાય? 3 × -1 દર્શાવાય એટલે કે -3 કિંમત થઈ. હવે -3 કિંમત તો કેવી કહેવાય? વાસ્તવિક કહેવાય કે કાલ્પનિક કહેવાય? યસ, આયોટા ભાગ વગરની જે કિંમત મળે, સંખ્યા મળે એને હંમેશા કઈ કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. તો આ શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. ચલો અહીંયા જોઈ શકો છો. સાદુરૂપ થોડું આપી દો. 4 આયોટા સ્ક્વેર એટલે આપણે જાણીએ કેટલા કહેવાય? -1 કહેવાય. તો +6 × -1 દર્શાવી દો. +6 દર્શાવો. હવે સાદુરૂપ આપ્યા બાદ આપણને ખબર છે આ -6 આ +6 તો આપણો જવાબ કેવો થયો? 4. 4 કેવી સંખ્યા કહેવાય? તો વાસ્તવિક સંખ્યા કહેવાય. પરફેક્ટ. ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરો. બરાબર 4 આયોટા સ્ક્વેર એટલે -1 +10 × -1 -10 +4 કેટલા થશે? -6. તો આપણે કઈ કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. તો જ્યારે આપણે શું હોય? આયોટા વાળો ભાગ ન હોય તો કઈ સંખ્યા કહેવાય? વાસ્તવિક ભાગ. અને આ પ્રમાણે જો આયોટા વાળો ભાગ આપણને મળે તો કઈ સંખ્યા કહેવાય? શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. ડન ડન. હવે આપણે શું કરીએ? સંકર સંખ્યા છે એ વ્યાખ્યાયિત કરી દીધી. આગળના સંખ્યા ગણ આપણે વ્યાખ્યાયિત કર્યા હતા. એની અંદર આપણે શું શીખ્યા હતા? યસ, બીજગણિત વાળી ક્રિયાઓ શીખ્યા હતા. કઈ હતી?
સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. તો અહીંયા સંકર સંખ્યા જે આપણે વ્યાખ્યાયિત કરી છે એના માટે પણ આપણે શું કરવાનું છે? સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બેઝિક ક્રિયાઓ આપણે વ્યાખ્યાયિત કરવાની છે. બેઝિક ક્રિયાઓ સંકર સંખ્યાની. બેઝિક ક્રિયાઓ એટલે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. એની અંદર આપણે પહેલી વાત કરીએ સરવાળાની, પરંતુ સંકર સંખ્યાઓ ધારી લઈએ થોડી, આપણે જે વારંવાર ધારવી ન પડે એના માટે. બે સંકર સંખ્યાનો ઉપયોગ આપણે દર વખત કરવાનો છે. Z1 ધારો કે a પ્લસ b આયોટા છે અને Z2 બરાબર c પ્લસ d આયોટા છે. આ બે સંકર સંખ્યાઓ આપણે ધારી લઈએ અને એના દ્વારા પહેલો ટોપિક સરવાળો વ્યાખ્યાયિત કરીએ. તો બે સંકર સંખ્યા છે એનો સરવાળો કેવી રીતે કરી શકાય? તો બે સંકર સંખ્યાનો સરવાળો Z1 પ્લસ Z2 બરાબર કે a પ્લસ b આયોટા પ્લસ c પ્લસ d આયોટા કહેવાય. અહીંયા આપણે શું શીખવાનું છે કે બે સંકર સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો હોય, પાછળ આપણે બાદબાકી બનાવશે, તો સરવાળા બાદબાકી માટે ખાસ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો કે વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક સાથે કરવાનો અને કાલ્પનિક ભાગનો સરવાળો કાલ્પનિક ભાગ સાથે કરવાનો. તો a પ્લસ c એનો સરવાળો આ બંનેમાંથી સામાન્ય આપણે શું કાઢીએ? આયોટા. તો b પ્લસ d કાલ્પનિક ભાગનો સરવાળો કાલ્પનિક ભાગ સાથે અને વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક ભાગ સાથે. એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે Z1 બરાબર 1 પ્લસ 2 આયોટા છે, Z2 બરાબર ધારો કે 3 પ્લસ 4 આયોટા છે. તો કે બંનેનો સરવાળો કેટલો થાય? તો આપણે દર્શાવી શકીએ કે Z1 પ્લસ Z2 આ પ્રમાણે. Z1 ની કિંમત આ સંકર સંખ્યા 1 પ્લસ 2 આયોટા કહેવાય. Z2 ની કિંમત પ્લસ કરીને દર્શાવી દો, Z2 3 પ્લસ 4 આયોટા કહેવાય. આપણે શું વાત કરી? વાસ્તવિક ભાગનો સરવાળો હંમેશા વાસ્તવિક ભાગ સાથે અને કાલ્પનિક ભાગનો સરવાળો હંમેશા કાલ્પનિક ભાગ સાથે કરવાનો. બરાબર 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 4 અને 2 આયોટા પ્લસ 4 આયોટા પ્લસ કેટલા કહેવાય? 6 આયોટા. તો આ આપેલ બે સંકર સંખ્યાનો શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. તો વાત કરીએ આપણે સંકર સંખ્યાના સરવાળાની. હવે સરવાળો જે આપણે બાકીની સંખ્યાઓ માટે શીખ્યા હતા એ જ પ્રમાણે અહીંયા પણ શીખી લીધો. બાકીની સંખ્યાઓ માટે આપણે શું શીખ્યા હતા? થોડા ઘણા ગુણધર્મો શીખ્યા હતા. તો અહીંયા સંકર સંખ્યા માટે પણ સરવાળો છે તો સરવાળા આધારિત ગુણધર્મો જોવાના છે. ગુણધર્મો એના કયા? બેઝિક આપણે જે જાણીએ છીએ તે જ. પહેલો ગુણધર્મ સંવૃત્તાનો નિયમ. સંવૃત્તાનો નિયમ. સંવૃત્તાનો નિયમ શું કહે છે? તો કે બે સંકર સંખ્યાઓ આપણે જે ધારી Z1 અને Z2 એ સંકર સંખ્યાઓ છે એટલે કે સંખ્યાગણ સીમો વ્યાખ્યાયિત થાય છે. સંકર સંખ્યાગણ સીમો. તો કે એનો સરવાળો તમે જે શોધશો ને એ સરવાળો પણ કોની અંદર આવશે? સંકર સંખ્યાગણ સીમો જ વ્યાખ્યાયિત થશે. કે બે સંકર સંખ્યાઓ સંખ્યાગણ સીમો આવેલી હોય તો એમનો સરવાળો પણ સંખ્યાગણ સીમો આવેલા હોય. સંકર સંખ્યા બે વાર બોલાઈ જાય તો ધ્યાનમાં લેશો નહીં. પાકા? ડન. ચલો હવે બીજો નિયમ કયો છે? તો બીજો નિયમ ક્રમ. તો ક્રમનો નિયમ શું કહે છે? આપણે જાણીએ મુજબ બે સંખ્યા વાસ્તવિક હતી એના માટે આપણે શું કરતા? 2 પ્લસ 3 કરો કે 3 પ્લસ 2 કરો, સરવાળો તો 5 જ મળતો હતો. બસ એ જ પ્રોસેસ અહીંયા છે કે Z1 પ્લસ Z2 કરો કે Z2 પ્લસ Z1 કરો. સંકર સંખ્યાના સરવાળામાં કોઈ ફરક પડશે નહીં. એટલે ક્રમના નિયમનું પાલન થાય છે. આગળ જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે આપણે શીખી ગયેલા છીએ કોઈ પણ બે પદોનું શું બનાવવાનું? જૂથ. Z1 પ્લસ Z2 આ બે સંકર સંખ્યાનો સરવાળો કરો અને પછી એનો સરવાળો કોની સાથે કરો? Z3 સાથે કરો. અથવા એવું પણ કરી શકાય Z1 એમને એમ રહેવા દો અને Z2 પ્લસ Z3 નો સરવાળો કરી દો
આ જૂથ બનાવીને આની સાથે સરવાળો કરો તો પણ જવાબ કેવો મળશે? સમાન મળશે. એનો અર્થ એવો દર્શાવે છે કે સંકર સંખ્યા છે એમાં જૂથના નિયમનું પણ પાલન થાય છે. ચોથો એનો તટસ્થ ઘટક. આપણે જાણીએ મુજબ સરવાળા માટેનું તટસ્થ ઘટક કયો છે? 0. બસ એ જ અહીંયા આપણે દર્શાવવાનું છે. તો સંકર સંખ્યા z માટે પણ એ સત્ય છે. z પ્લસ 0 કરો, 0 પ્લસ z કરો તો આપણો જવાબ કેટલો થાય? z જ થાય. તો z સાથે 0 નો સરવાળો તમે કરો, 0 પ્લસ z કરો તો કોઈ ફરક પડતો નથી, z જ આપણો જવાબ મળે છે. તો માટે 0 છે એ 0 એ સરવાળાનો તટસ્થ ઘટક કહેવાય સંકર સંખ્યા માટે. હવે છેલ્લો ગુણધર્મ વિરોધી ઘટકો અથવા વિરોધી સંખ્યાકો. સંકર સંખ્યા આપણે વ્યાખ્યાયિત કરી કઈ? z બરાબર a પ્લસ b આયોટા. તો એનું વિરોધી સંખ્યા કઈ થાય? તો એની વિરોધી સંખ્યા માઇનસ z થાય. z હોય તો z ની વિરોધી સંખ્યા કઈ થાય? માઇનસ z. તો z બરાબર a પ્લસ b આયોટા હોય એને માઇનસ વડે ગુણ દો તો આપણને કેટલી કિંમત મળે? માઇનસ a માઇનસ b આયોટા મળે. તો આ મૂળ સંકર સંખ્યા આપણે જે વ્યાખ્યાયિત કરી હતી z બરાબર a પ્લસ b આયોટા એની શું કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. અને એ બેઝના આધારે આપણે શું કરીએ કે મૂળ સંકર સંખ્યા z એની વિરોધી સંખ્યા z એ બંનેનો સરવાળો કરો તો જવાબ હંમેશા કેવો મળે? 0 મળશે. એટલે કે z બરાબર 1 પ્લસ 2 આયોટા હોય અને માઇનસ z બરાબર તો કે માઇનસ 1 માઇનસ 2 આયોટા થાય તો બંનેનો સરવાળો કરો તો જવાબ કેટલો થશે? 0 થશે. ડન ડન. તો આ સરવાળો છે, સરવાળા આધારિત ગુણધર્મો થઈ ગયા. હવે વાત કરીએ તફાવતની. બીજી ક્રિયા આપણી તફાવતની, એટલે કે બે સંકર સંખ્યાઓને શું કરવાની છે? બાદબાકી કરવાની છે. જે રીતે સરવાળાની ક્રિયા થઈ એ જ પ્રમાણે z1 અને z2 સંકર સંખ્યા ઓલરેડી આપણે ધારી દીધી છે. તો કે એનો તફાવત z1 માઇનસ z2 બરાબર z1 a પ્લસ b આયોટા દર્શાવો માઇનસ z2 ની જગ્યાએ કેટલા લખી દો? c પ્લસ d આયોટા. હંમેશા ધ્યાન રાખવાનું ઋણ પદ આપેલું હોય કે માઇનસ આપેલું હોય એના પછી કોઈ સંખ્યા દર્શાવવાની હોય તો હંમેશા શું કરવાનું? કૌંસ સાથે દર્શાવવાનું. કારણ કે અંદરના પદો જો પ્લસ ઓર માઇનસ હોય તો માઇનસ નિશાની અંદર જાય તો ચેન્જ થઈ જાય છે. એટલા માટે બેઝિક તમે જાણો છો પણ આ તો ધ્યાન દોરી દીધું. હવે વાર્તા એની જ a પ્લસ b આયોટા માઇનસ અંદર મોકલો માઇનસ c માઇનસ d આયોટા. આપણે જે સરવાળા માટે વાત કરતી એ જ અહીંયા વાસ્તવિક ભાગની સરવાળા બાદ બાકી વાસ્તવિક ભાગ સાથે a માઇનસ c અને કાલ્પનિક ભાગ માટે યસ પ્લસ b માઇનસ d આયોટા સામાન્ય લઈ લો. તો વાસ્તવિક ભાગનો બાદ બાકી સરવાળો વાસ્તવિક સાથે કાલ્પનિક ભાગનો કાલ્પનિક સાથે. એક્ઝામ્પલ લઈ લો એટલે આપણને ટપ્પી પડી જાય. એક્ઝામ્પલ તરીકે z1 બરાબર 3 પ્લસ 4 આયોટા અને z2 બરાબર 1 પ્લસ 2 આયોટા. તો કે આ બંને સંકર સંખ્યાઓની બાદબાકી શોધો. તો આપણે બંને સંકર સંખ્યા બાદબાકી z1 માઇનસ z2 બરાબર 3 પ્લસ 4 આયોટા. પહેલી સંકર સંખ્યા દર્શાવી દીધી માઇનસ બીજી સંકર સંખ્યા દર્શાવવાની છે આ તો કૌંસ સાથે દર્શાવવાની 1 પ્લસ 2 આયોટા. 3 પ્લસ 4 આયોટા માઇનસ અંદર મોકલી દો માઇનસ 1 માઇનસ 2 આયોટા થાય. માટે વાસ્તવિક ભાગનો સરવાળો બાદબાકી વાસ્તવિક સાથે તો 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. 4 આયોટા માઇનસ 2 આયોટા પ્લસ 2 આયોટા કહેવાય. તો આ બે સંકર સંખ્યાઓની શું થઈ ગઈ? બાદબાકી કહેવાય. પરફેક્ટ. બીજું અહીંયા એક વસ્તુ ધ્યાન દોરતી કે આપણે સરવાળો કરીએ બાદબાકી કરીએ તો આપણને સંકર સંખ્યા કેવું સ્વરૂપ મળે છે? તો સંકર સંખ્યાનું આપણું પ્રમાણિત સ્વરૂપ મળે છે. કયું મળે છે? આ પ્રમાણિત સ્વરૂપ જ કહેવાય. કયું સ્વરૂપ કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો આપણને પ્રશ્નો છે એ કેવા પૂછેલા છે કે સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મેળવો. તો તમારે ધ્યાનમાં રાખવાનું જે આપણને ગુણાકાર આપ્યો હોય સરવાળો બાદબાકી જે પદ આપે એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? a પ્લસ b આયોટા જેવું હોવું જોઈએ.
કેવું છે a પ્લસ બી આયોટા જેવું. પરફેક્ટ, ડન. તો તફાવત એટલે કે બે સંકર સંખ્યાની બાદબાકી કરતા પણ તમને આવડી ગઈ. હવે જોઈ લઈએ ગુણાકાર. હવે બે સંકર સંખ્યાનો શું કરીએ? ગુણાકાર. z1 ઇન્ટુ કેટલા? z2. z1 આપણે કઈ સંખ્યા ધારી હતી? તો a પ્લસ બી આયોટા. અને z2 કયા ધાર્યા હતા? c પ્લસ ડી આયોટા. ચલો બેનો ગુણાકાર કયો થાય? આપણે વાત કરીએ મુજબ સાહેબ કે સરવાળામાં શું વાત કરી હતી? વાસ્તવિકનો સરવાળો વાસ્તવિક સાથે અને કાલ્પનિક ભાગનો સરવાળો કાલ્પનિક સાથે. તો અહીંયા એ જ કરો ને કે એનો ગુણાકાર કે સી સાથે થશે અને બી આયોટાનો ગુણાકાર ડી આયોટા સાથે થશે. તો અહીંયા તમે કેવા ઠરો છો? ખોટા. અહીંયા આપણે શું કરવાનું છે? સીધો ગુણાકાર કરવાનો છે દરેક પદનો, જે વાસ્તવિક સંખ્યાઓ માટે જાણતા હતા એ જ નિયમ. તો અહીંયા જોઈ લો, એ નો વારો પહેલા લઈએ તો a ઇન્ટુ સી પ્લસ a ઇન્ટુ ડી આયોટા કહેવાય. વાત કરીએ બી આયોટાની તો બી આયોટાનો ગુણાકાર બીસી આયોટા એન્ડ બીડી ગુણાકાર આયોટા ઇન્ટુ આયોટા. તો આયોટાનો શું થાય? સ્ક્વેર થાય. નોંધ અહીંયા એ કરવાની છે કે આયોટાનો ગુણાકાર આયોટા સાથે થાય તો કેટલા થાય? આયોટાનો સ્ક્વેર થાય. બરાબર કરીને દર્શાવી દો. ACM એમ આ બંનેમાંથી સામાન્ય શું દેખાય આપણને? આયોટા. તો AD પ્લસ BC આયોટા અને આયોટા સ્ક્વેરની કિંમત ઓલરેડી આપણે જાણીએ છીએ કેટલી થાય? -1. તો અહીંયા શું થાય? -1 નો ગુણાકાર BD સાથે કરો તો માઇનસ BD થાય. કારણ શું આપશો ભાઈ? કે આયોટાનો સ્ક્વેર બરાબર કેટલા થાય? -1 કિંમત થાય. ઓલરેડી આપણે જાણીએ જ છીએ કે. તો બરાબર કરીને આપણો જવાબ કેટલો થશે? તો AC માઇનસ BD વાસ્તવિક ની સરવાળા બાદબાકી વાસ્તવિક ભાગ સાથે અને ઓલરેડી આપણે દર્શાવી દીધો છે કાલ્પનિક ભાગ AD પ્લસ BC આયોટા થાય. આ તો આપણે દર્શાવી દીધું વ્યાપક સ્વરૂપ, પરંતુ એક્ઝામ્પલ સાથે સમજાવો તો સાહેબ ખબર પડે કે. તો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. Z1 બરાબર કેટલા? 1 પ્લસ 2 આયોટા લઈ લો. Z2 બરાબર કેટલા? 3 પ્લસ 4 આયોટા ઉદાહરણ લઈ લો. અને કે Z1 ઇન્ટુ Z2 શોધો. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર Z1 તો જોઈ લો કેટલા લખી દો? 1 પ્લસ 2 આયોટા ઇન્ટુ Z2 કેટલા થાય? 3 પ્લસ 4 આયોટા. બરાબર કરીને સાદરૂપ આપી દો. બરાબર, અહીંયાથી થોડું અહીંયા લઈ જઈએ, જગ્યા જરૂર છે. 1 નો ગુણાકાર 3 સાથે 1 ઇન્ટુ 3 પદ્ધતિસર ચાલીએ છીએ. 1 નો ગુણાકાર 4 સાથે 1 ઇન્ટુ 4 આયોટા. 2 આયોટાનો ગુણાકાર કરો. 2 આયોટાનો ગુણાકાર 3 સાથે 2 ઇન્ટુ 3 આયોટા હતા એમના એમ. અને અહીંયા 2 આયોટા ઇન્ટુ 4 આયોટા. તો 2 આયોટા ઇન્ટુ 4 આયોટા. ચલો 1 ઇન્ટુ 3 એટલે 3. અહીંયા 4 આયોટા. અહીંયા પ્લસ 6 આયોટા. અહીંયા 8 આયોટાનો સ્ક્વેર. એકદમ બેઝિક લીધું. હવે અહીંયા જોઈ શકો છો આયોટાનો સ્ક્વેર બરાબર કેટલા લખી શકાય? યસ, -1 પાકા. તો અહીંયા બરાબર કેવું દર્શાવીએ? 3 પ્લસ 4 વત્તા 6 આયોટા તો કેટલા થશે? તો 10 આયોટા થાય. આઈ સ્ક્વેરની કિંમત કેટલી લખશો? માઇનસ. તો માઇનસ આયોટાનો સ્ક્વેર બરાબર કેટલા લખી દઉં? તો અહીંયા 1 પાકા. ડન. હવે શું કરશો? સરળ બાદબાકી કરી દો. 3 - 8 કેટલા થશે? -5. અને અહીંયા 10 આયોટા. ખાસ ધ્યાન શું રાખવાનું? અહીંયા આયોટા સ્ક્વેર બરાબર કેટલા લખી દીધા આપણે? -1 પ્લસ માઇનસ શું કરી દીધા? માઇનસ. ડન. તો આ સંકર સંખ્યાનું પ્રમાણ સ્વરૂપ આપણું a પ્લસ બી આયોટા જેવું દેખાય છે. આ વાસ્તવિક ભાગ કહેવાય, ના શું કહેવાય? કાલ્પનિક ભાગ કહેવાય. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર આ પ્રમાણે કરી શકાય. હવે ગુણાકાર હોય તો ગુણાકારના ગુણધર્મો ઓલરેડી આપણે જાણીએ છીએ. તો ગુણધર્મો જોઈ લઈએ. તો જે રીતે વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે જાણીએ છીએ એ જ પ્રમાણે સંકર સંખ્યાઓ માટે
પહેલો ગુણધર્મ સંવૃત્તાનો. પહેલો ગુણધર્મ કયો? સંવૃત્તાનો. જે સરવાળા માટે આપણે બોલતા હતા બસ એ જ રીતે અહીંયા ધ્યાનમાં રાખવાનું. Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ હોય, યસ, તો એમનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 પણ કોની અંદર આવે? સંખ્યાગણ સીમાં જ આવે, સંકર સંખ્યા જ મળે. બીજો નિયમ કયો? ક્રમનો નિયમ. તો Z1 ઇન્ટુ Z2 કરો કે Z2 ઇન્ટુ Z1 કરો તો સંકર સંખ્યા આપણને સમાન જ મળશે, એટલે કે કોઈ ફરક પડશે નહીં. એનો અર્થ એવો દર્શાવે કે સંકર સંખ્યામાં ક્રમના નિયમનું પાલન થાય છે ગુણાકાર માટે. બીજો જૂથનો નિયમ. Z1 ઇન્ટુ Z2 અને એનો ગુણાકાર Z3 સાથે કરો. જૂથ Z1 અને Z2 નું બનાવો હતો, બરાબર. અહીંયા Z1 તમે એમને એમ રહેવા દો. હવે જૂથ કોનું બનાવો? તો હવે જૂથ Z2 અને Z3 નું બનાવો. તો અહીંયા ગુણાકાર કરીને પછી આનો ગુણાકાર કરો, અથવા અહીંયા ગુણાકાર કરીને પછી આનો ગુણાકાર કરો, તો કોઈ ફરક પડશે નહીં. એટલે કે ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે. જૂથ પછી વાત કરીએ એકમ ઘટક, એટલે કે તટસ્થ ઘટક પણ કહી શકો છો. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક ઓલરેડી જાણીએ, એકમ ઘટક જાણીએ છીએ. કયું? એક ઘટક. બસ એનું એ જ વસ્તુ અહીંયા લખવાનું છે મારે. Z ની સાથે 1 નો ગુણાકાર કરો, 1 ની સાથે Z નો ગુણાકાર કરો તો જવાબ આપણો કેટલો આવે? Z પાછો મળે છે. તો 1 છે, 1 એ ગુણાકાર માટે કેવો છે? તો ગુણાકાર માટે એકમ ઘટક અથવા શું કહેવાય? તટસ્થ ઘટક છે. પાકા? ઓકે. અને છેલ્લો ટોપિક, જેમ સરવાળા માટે આપણે શું કર્યું હતું? વિરોધી ઘટક શોધ્યો હતો. તો અહીંયા ગુણાકાર વાળું પદ હોય તો એનો વિરોધી ના બોલતા આપણે શું બોલીશું? વ્યસ્ત ઘટક બોલીશું. તો વ્યસ્ત ઘટક શોધીશું. કેવું થાય? તો સંકર સંખ્યા Z આપેલી હોય તો Z નો વ્યસ્ત કયો થાય? તો 1/Z થાય. Z નો વ્યસ્ત કયો થાય? 1/Z. બોલે તો Z ઇનવર્સ કહેવાય. Z નો વ્યસ્ત કેટલો કહેવાય? 1/Z. Z ની કેટલી ઘાત? 1 ઘાત. અંશમાં લઈ જાઓ તો Z ની -1 ઘાત થાય. તો Z ઇનવર્સ પણ બોલી શકાય. પાકા? પાકા. તો આ ગુણધર્મો કોના થઈ ગયા? સંકર સંખ્યાના ગુણાકારના ગુણધર્મો. પરફેક્ટ. ચલો ભાગાકાર માટે. સંકર સંખ્યા છે એમનો ભાગાકાર. તો બે સંકર સંખ્યાનો ગુણોત્તર ટૂંકમાં લેવાનો. Z1 ભાગ્યા Z2. Z1 એટલે કે A પ્લસ B આયોટા ધાર્યા હતા આપણે. Z2 C પ્લસ D આયોટા ધાર્યા હતા. આ જે ગુણોત્તર આપણે લીધો એને બે સંકર સંખ્યાનો શું કહેવાય? ભાગાકાર કહેવાય. અને આના પરથી આપણે શું કરવાનું છે? સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ લાવવાનું રહેશે. જે આપણે ટોપિક આગળ શીખવાડીશું અનુબદ્ધ સંકર સંખ્યા, ત્યારે આ કોન્સેપ્ટ છે એ ત્યાં આગળ ક્લિયર કરીશું. ડન? ડન. તો આજનો ટોપિક આપણે સંકર સંખ્યા છે એની બેઝિક થિયરી સ્વાધ્યાય 5.1 માટેની અહીં કેવી થાય છે? કમ્પ્લીટ પૂર્ણ થાય છે. એક નોંધ કહી દઉં. નોંધ, આપણે સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરતી હતી. આપણે સંખ્યાગણ માટેનો એક કોન્સેપ્ટ જાણીએ છીએ. કયો? કે n સબસેટ હંમેશા કેવા કહેવાય? Z કહેવાય. Z સબસેટ હંમેશા કેવા કહેવાય? Q કહેવાય. અને Q સબસેટ શું કહેવાય? R કહેવાય. તો અહીંયાથી એક નવો ટોપિક ધ્યાનમાં રાખવાનો. હવે આપણે જે સંખ્યાગણ વ્યાખ્યાયિત કર્યો C, તો કોન્સેપ્ટ એના માટેનો કયો? ખાસ ધ્યાન રાખવાનું. n સબસેટ Z હોય, Z સબસેટ Q હોય, Q સબસેટ કહેવાય R, અને R સબસેટ હવે શું લખવાનું તમારે? C. એનો અર્થ એવો દર્શાવે કે વાસ્તવિક સંખ્યાગણ પોતે કોની અંદર હવે આવી ગયા? સંકર સંખ્યાગણ C માં. એટલે વાસ્તવિક સંખ્યાગણ કોનો સબસેટ છે? કોનો ઉપગણ છે? તો સંકર સંખ્યા C નો ઉપગણ કહેવાય. પરંતુ C છે, C સંકર સંખ્યાગણ ડઝ નોટ સબસેટ R. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પરફેક્ટ. ડન. ચલો મળીશું હવે
નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો ત્યારે આવજો.